નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગીદારી વિષય પ્રવેશના ભાગ 1ની અંદર આપણે ભાગીદારીનો અર્થ, લક્ષણો, ભાગીદારી કરારનામું, જોગવાઈઓ, સ્થિર અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે બે જે નવા ખાતા ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં આવે છે તે નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને જોડે જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે ચાલુ ખાતા પણ બને તો એનો અભ્યાસ કરીશું. એના બે એક્ઝામ્પલ આપણે ગણવાના છે, એક્ઝામ્પલ નંબર 8 અને 9. તો આપણી પાસે પુસ્તકમાં એ એક્ઝામ્પલ તૈયાર રાખશો જેથી કરીને આપ રકમમાં જોઈ શકો છો. સર્વપ્રથમ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું સમજીશું. નફા નુકસાન ફાળવણી ખાતાની રચના, ટાઇટલ આવશે એનું આપણા પહેલાં એક્ઝામ્પલ પ્રમાણે હરપાલ અને ચિરાગની પેઢીનું તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. હવે આ ખાતાની અંદર સૌપ્રથમ આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવીશું. વેપાર ખાતાનો કાચો નફો છે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ પર જશે, જ્યારે નફા નુકસાન ખાતાનો જે ચોખ્ખો નફો છે એ નફો ફાળવણી ખાતાની જમા બાજુ પર આવશે. તો અહીંયા લખાશે નફા નુકસાન ખાતે. જ્યારે નફો આવે છે નફા નુકસાન ખાતેથી તો એને કહીશું ચોખ્ખો નફો, અને જે રકમ હશે તે બહારના ખાનામાં લખાશે. નફા નુકસાન ખાતાની અંદર જો ખોટ હશે તો એ ખોટની એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આવશે. અહીં પણ લખાશે નફા નુકસાન ખાતે કૌંસમાં ચોખ્ખી ખોટ એન્ટ્રી બહાર આવશે. આ બંનેમાંથી કોઈ બી એક જ એન્ટ્રી હશે, કાં તો નફો હશે કાં તો ખોટ હશે. ત્યાર પછીની એન્ટ્રીઓમાં ભાગીદારોને મૂડી પર વ્યાજ કે ઉપાડ પર વ્યાજ ગણાશે. જો મૂડી પર વ્યાજ આપવાનું થાય છે તો મૂડી પર વ્યાજ ભાગીદાર એ, ભાગીદાર બી, માની લો કે એને 1000 છે, બીનું વ્યાજ 2000 છે, ટોટલ વ્યાજ 3000. મૂડી પર વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે જે નફા નુકસાન ખાતે ઉધાર લખતા હતા, હવે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આવશે. આની બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે આપવામાં આવશે. જો ઉપાડ પર વ્યાજ હોય તો ભાગીદાર એ 500, ભાગીદાર બી 200, ટોટલ 700. ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક છે જે નફા નુકસાન ખાતે જમા આપણે 11thમાં લખતા હતા, અત્યારે પણ લખી શકાય, પણ જ્યારે ફાળવણી ખાતું બનાવવાનું હોય ત્યારે ઉપાડ પર વ્યાજ ફાળવણી ખાતાની જમા બાજુ પર આવશે. તો મૂડી પર વ્યાજ ધંધાનો ખર્ચ છે, આ જગ્યા પર લખાશે. આની બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે થશે જમા બાજુ પર. ઉપાડ પર બીજી અસર ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર થશે. બીજી અસર પણ સાથે આપણે જોઈ લઈએ. ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ મૂડી ખાતા બનશે. ભાગીદાર એ, ભાગીદાર બી, ઉપાડ પર વ્યાજ છે એની બીજી અસર આ પર આવશે. એ પહેલાં ભાગીદારનો ઉપાડ લખાશે, જે કઈ તારીખ હશે એ તારીખે. ઉપાડ કાચા સરવૈયામાંથી સીધો જ મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખાશે, અને બાકી આગળ લાવ્યા તરીકે ભાગીદારોની જે મૂડી હોય તે મૂડી લખાશે. આ મૂડી પર જે વ્યાજ ગણ્યું આપણે 1000 ને 2000, એની અસર આવશે મૂડી ખાતાની જમા બાજુ પર. લખાશે મૂડી પર વ્યાજ. તારીખ આવશે 31/3/17, આખર તારીખે મૂડી પર વ્યાજ ગણાય. એ જ રીતે જે ઉપાડ પર વ્યાજ છે, એ ઉપાડ છે એના ઉપર જ વ્યાજ ગણાશે,
અને વ્યાજ 500 અને 200 છે તો એની બે અસર ઉપાડ પર વ્યાજ 31,370 આ રીતે બે અસરો અપાશે. બાકી આગળ લાવે એટલે મૂડી ઉપાડ કાચા સરવૈયામાંથી આ બંને એન્ટ્રીઓ સીધી લખાશે. મૂડી પર વ્યાજ અહીં નીચે ગણવાનું છે. 10,000 મૂડી હોય 10% તો 1,000 આવે, 20,000 મૂડી હોય તો 10% 2,000 આવે. એની બીજી અસર અહીં અપાશે. તો આ રીતે હવે મૂડી પર વ્યાજની અને આ રીતે ઉપાડ પર વ્યાજની અસર અપાશે. હવે ભાગીદારને કોઈ પગાર આપવાનો થાય છે. માની લો કે આમાંથી ભાગીદાર એને દર મહિને 1,000 પગાર આપવાનો છે. તો પગાર ભાગીદારી હોય તો એ દર મહિને 1,000 પગાર છે તો 12 મહિનાનો પગાર થશે 12,000. તો આની બીજી અસર ક્યાં થશે? ફાળવણી ખાતે ઉધાર છે, મૂડી ખાતાની જમા બાજુ પર પગાર તારીખે જ 31,370. ભાગીદાર એનો પગાર છે તો એના ખાનામાં 12,000 આવશે, બીમાં ડેશ આવશે. એ જ પ્રમાણે બોનસ મહેનતાણું કમિશન આ બધી એન્ટ્રી જે છે જે ભાગીદારોને આપવાની છે તો એક અસર એની ફાળવણી ખાતે ઉધાર થશે. તો પેરેરલ માની લો કે બોનસ એનું છે, કમિશન અને મહેનતાણું ભાગીદાર બીને આપવાનું છે તો આ બધાની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ પર થશે. બોનસ મહેનતાણું અને કમિશન તારીખ બધામાં વર્ષ આખરની આવશે. ફાળવણી ખાતામાં છેલ્લે જમા બાજુનો નફો માની લો કે 1,20,000 આવે છે. ઉદાહરણ તરીકે મૂકેલી આ રકમ છે. એમાંથી ઉધાર બાજુ 60,000 રૂપિયા ખર્ચની એન્ટ્રી છે તો 60,000 રૂપિયા વધે એને કહેવાશે વહેંચણી પાત્ર નફો. આ નફો બે ભાગીદારો વચ્ચે વહેંચાશે, ભાગીદાર એ અને બી વચ્ચે. જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો એ પ્રમાણમાં વહેંચવાનું રહેશે. પ્રમાણ ના આપ્યું હોય તો સરખે હિસ્સે વહેંચો તો 30,000. અને એની પણ બીજી અસર બધી જ એન્ટ્રીઓની જેમ એની પણ બીજી અસર થશે નફા નુકસાન ફાળવણી ખાતે કૌંસમાં ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. બંને ભાગીદારો વચ્ચે 30,000 વહેંચાશે. મોટાભાગે મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય. આવા સંજોગોમાં અહીંયા સરવાળો થશે. એ સરવાળો ઉધાર બાજુ મુકાશે. એમાંથી આ બે એન્ટ્રીઓ બાદ કરવાથી અહીં બાકી આવશે. માની લો કે 30,000 કે 20,000 બાકી આવે છે તો આ રીતે લખાશે બાકી આગળ લઈ ગયા 31,370. અને આ બાકી પાકા સરવૈયામાં મૂડી તરીકે દર્શાવાશે. હવે આપણે આ પ્રકારનું એક એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર 8. સર્વપ્રથમ એક્ઝામ્પલની રકમનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો પાસે બુક છે. જો સ્ક્રીન પર ન જોઈ શકાતું હોય તો પોતાની બુકની અંદર પણ રકમ જોઈ શકે છે. અહીં બે ભાગીદારો છે, હરપાલ અને ચિરાગ. એક પેઢીના ભાગીદારો છે. 1/4/16ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1,00,000 છે. વર્ષ દરમિયાન બંને ભાગીદારોએ ઉપાડ કર્યો છે. એકને 1/4/16ની રોજ 15,000નો ઉપાડ કર્યો છે. ચિરાગે 1/1/17ના રોજ 20,000નો ઉપાડ કર્યો છે.
મૂડી પર 12%, ઉપાડ પર 9% વ્યાજ ગણવાનું છે, જે હવાલા તરીકે 2 અસરો થશે. એની બંને અસરો હમણાં જ આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે અપાશે. હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી બદલ 1000 દર મહિને પગાર આપવાનો છે. 12 મહિનાનો 12000 પગાર, જે ફાળવણી ખાતે, ઉધાર અને મૂડી ખાતે જમા આવશે. અહીંયા અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. ચાલુ ખાતા બનાવવાનું આપણને કહેલું નથી. ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. છેલ્લે જે નફો વધશે એના પર એને 5% કમિશન આપવાનું છે. હરપાલે 1/12/16 રોજ પેઢીને 30,000ની લોન આપી છે. ભાગીદારી કરારપત્રમાં લોન પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. લોન પર 11% લેખે વ્યાજની માગણી કરે છે. તો પહેલાં તો કરારમાં ઉલ્લેખ નથી, માટે 11% વ્યાજ અપાશે નહીં. કેટલા ટકા વ્યાજ આપી શકાય અગાઉના એપિસોડમાં આપણે અભ્યાસ કર્યો છે. તો અહીંયા ભાગીદારી કાયદાની જોગવાઈ પ્રમાણે 6% વ્યાજ આપી શકાશે. આ વ્યાજની ગણતરી કરી એની 2 અસરમાં એક અસર નફા નુકસાન ખાતે થશે. 11માં આપ અભ્યાસ કરી ગયા છો એ પ્રમાણે. અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લોનમાં ઉમેરી શકાશે, અથવા ચાલુ દેવાની અંદર ચૂકવવાનું બાકી વ્યાજ દર્શાવાશે. પણ લોનનું વ્યાજ અહીંયા 6% ગણાશે, કારણ કે કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ કરેલ નથી. હાલાકી આ 2 ખાતાની અંદર આવશે નહીં. આ વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે ખાસ નોંધનીય છે કે જૂનું કોઈ સાહિત્ય લઈને આપણે અભ્યાસ કરતા હોય તો એની અંદર લોનનું વ્યાજ ફાળવણી ખાતે અને મૂડી ખાતે દર્શાવેલું હશે. હવેથી એ જગ્યા પર દર્શાવવાનું નથી. એની જગ્યાએ નફા નુકસાન ખાતે અને પાકા સર્વેમાં દર્શાવાશે. તો અત્યારે જે એક્ઝામ્પલ ગણીશું એની અંદર આ 2 ખાતામાં આવતું નથી. હરપાલની લોનનું વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 79400 છે, જે ફાળવણી ખાતાની જમા બાજુ પર લખાશે. હવે આટલી એન્ટ્રીઓને આપણે ધ્યાનમાં લઈને ફાળવણી ખાતું અને મૂડી ખાતા બનાવીશું. તો સર્વપ્રથમ મૂડી ખાતું 1/4/16 રોજ 1/4/16 રોજ બંને ભાગીદારોની બાકી છે. હરપાલની છે 60,000, જ્યારે ચિરાગની બાકી છે 1 લાખ. એ સાથે બંને ભાગીદારોનો ઉપાડ આપેલો છે. બીજી લાઇનમાં આપ્યો છે હરપાલનો ઉપાડ છે 1/4/16 રોજ 15,000. 1/4/16 રોજ હરપાલનો ઉપાડ છે 15,000, જ્યારે ચિરાગનો ઉપાડ છે 1/1/17 રોજ અને એની રકમ છે 20,000. હવે ઉપાડ બાબતે ખાસ ઉલ્લેખ કરેલો, ઉપાડ ખાતું જો વર્ષની અંતે બંધ થતું હોય તો બંને ઉપાડ એક જ લાઇનમાં અને તારીખ 31/3/17 આવશે. આ રીતે પણ લખી શકાય. વિદ્યાર્થીઓની સરળતા ખાતર બુકની અંદર અલગ તારીખથી ઉલ્લેખ કર્યો છે, એટલે એ રીતે પણ આપણે લખી શકીશું. સિસ્ટમ પ્રમાણે જો ઉપાડ ખાતું વર્ષની અંતે બંધ થતું હોય તો વચ્ચે કરેલા બધા જ ઉપાડ ખાતે હોય અને બંધ કરીને અહીંયા લાવો ત્યારે આખર તારીખ અહીં લખાશે. અહીંયા આપણે બંને રીતે લખી શકીશું. હવે હવાલા જોઈશું. સર્વપ્રથમ મૂડી પર વ્યાજ 12% લેખે ગણવું. તો 12% લેખે મૂડી પર વ્યાજ ગણો. મૂડી હરપાલની છે 60,000, ચિરાગની મૂડી છે 1 લાખ. મૂડી પર વ્યાજ ગણાશે વર્ષની આખરે, એટલે 31/3/17. 60,000નું 12% લેખે વ્યાજ ગણતા 7200 રૂપિયા. 60,000 ગુણ્યા 12%ની સ્વિચ ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં દબાવવાથી 7200 રૂપિયા વ્યાજ મળશે. 1 લાખનું 12% લેખે મૂડી પર વ્યાજ થશે 12,000. તો એન્ટ્રીની નવી જગ્યા મૂડી ખાતાની જમા બાજુ પર લખાશે. હંમેશા પદ્ધતિ ગમે તે હોય, સ્થિર હોય કે અસ્થિર. મૂડી પર વ્યાજ મૂડીના નીચે 7200 અને 12,000, જે ટોટલમાં પછી પ્લસ થશે. એટલે મૂળ મેથડ 11th જ છે. મૂડી પ્લસ એનું વ્યાજ પ્લસ નફો, એમાંથી ઉપાડનું વ્યાજ બાદ કરશું એટલે બાકી આગળ લઈ ગયા આખાની મૂડી આવશે. હવે મૂડી પર વ્યાજની બીજી અસર ક્યાં થશે? તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ હરપાલનું આપણે હમણાં જ ગણ્યું એ પ્રમાણે 7200, ચિરાગનું 12,000 અને ટોટલ 19,200 મૂડી પર વ્યાજ આવશે. તો એક મૂડી ખાતાની જમા બાજુ પર બીજી અસર
ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ આવશે. હવે ગણીશું ઉપાડ પર વ્યાજ. ઉપાડ આપણે લખેલો છે, બંનેની તારીખો અલગ છે તો ઉપાડ પર વ્યાજ ગણવું પડશે. હરપાલનો ઉપાડ 1/4/16ની રોજ છે, એટલે 1/4/16 થી 31/3/17 વર્ષની શરૂઆતનો છે, એટલે એનું વ્યાજ 12 મહિનાનું ગણાશે, એપ્રિલથી માર્ચ સુધીનું. જ્યારે ચિરાગનો ઉપાડ છે 1/1/17 થી 31/3/17 માટે એનું ઉપાડ પર વ્યાજ 3 મહિનાનું ગણાશે. 15,000નું ઉપાડ પર વ્યાજ 9% ગણવાનું છે. ઉપાડ પર વ્યાજ ગણાશે વર્ષ આખરે 31/3/17. 15,000નું 12 મહિનાનું સીધું 9% ગણો. 15,000 ગુણ્યા 9 ભાગ્યા 100. 12 મહિના માટે 12/12 ન મૂકો તો પણ ચાલે. કેલ્ક્યુલેટરમાં 15,000ના 9% સીધું વ્યાજ આવશે 1,350. હવે છે ચિરાગનું વ્યાજ. ચિરાગનું વ્યાજ આપણે 3 મહિનાનું ગણવાનું છે, કારણ કે ચિરાગે 1/1/17ના રોજ ઉપાડ કર્યો છે. 1/1/17 થી 31/3/17 એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 મહિનાનું વ્યાજ ગણાશે. તો એનું વ્યાજ ગણવા માટે એનો ઉપાડ છે 20,000, I બરાબર PRN ભાગ્યા 100 ભાગ્યા 9% ભાગ્યા 100 મલ્ટીપ્લાય N બરાબર 3 મહિના એટલે 3/12. વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરથી આ કાઉન્ટિંગ કરશે. 20,000 ગુણ્યા 9 ભાગ્યા 100, N બરાબર 3/12, I બરાબર PRN ભાગ્યા 100 વ્યાજ ગણવા માટેનું આ સૂત્ર છે અને એ જ પ્રમાણે વ્યાજ ગણાશે. હાલાકી કેલ્ક્યુલેટરમાં તમે 9% લખશો એટલે સીધું જે વ્યાજ આવશે વ્યાજ 12 મહિનાનું છે. એને ગુણ્યા 3/12 કરશો એટલે 3 મહિનાનું વ્યાજ મળી જશે અને એ વ્યાજ આવશે 450. તો આ તો ઉપાડ પર વ્યાજ. હવે એની બીજી અસર. ઉપાડ પર બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર આવશે, કારણ કે પેઢી માટે આવક છે. ઉપાડ પર વ્યાજ. હરપાલનું વ્યાજ છે 1,350, જ્યારે ચિરાગનું વ્યાજ છે 450 અને ટોટલ છે 1,800. તો આ બે અસર, એક ફાળવણી ખાતાની જમા બાજુ પર, બીજી અસર ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર. ત્યાર પછી હરપાલ પેઢીમાં સક્રિય ભાગીદાર તરીકે કામ કરે છે. આવા સંજોગોમાં એને પગાર આપવાનો થશે. તો પગાર હરપાલ દર મહિને એને 1,000 પગાર આપવાનો છે. તો 12 મહિનાનો પગાર કેટલો થશે? 12,000 પગાર હરપાલને આપવાનો થશે. પગાર એ ધંધા માટે ખર્ચ એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આવશે. એની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ પર તારીખે જ આવશે 31/3/17. હરપાલનો પગાર છે માટે હરપાલના ખાનામાં આવશે 12,000, જ્યારે ચિરાગનો પગાર નથી તો ડેશ. ત્યાર પછી ચિરાગને વેચણીપાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. નફો આવશે ત્યારે જ કમિશન આવશે. લોન પર વ્યાજ નફા નુકસાન ખાતે અને પાકા સર્વેમાં આવતું હોવાથી અહીં આવશે નહીં, 6% ગણાશે. હાલાકી છેલ્લે નફો આપ્યો છે 79,400. આ નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર લખાશે. અહીંયા તમામ એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ છે, એક જ એન્ટ્રી બાકી છે ને એ છે કમિશન. એ નફો નહીં શોધાય ત્યાં સુધી આપણે કમિશન નહીં ગણી શકીએ. હવે આપણે સરવાળો કરીશું. નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો અને 1,800 રૂપિયા ઉપાડ પર વ્યાજની આવક છે. આ બંને આવકને ઉમેરતા ટોટલ થશે 81,200. સરવાળો કરો ત્યારે ઉપર 1 લાઈન, નીચે 2 લાઈન. ત્યાર પછી એ ટોટલ આ બાજુ મુકાશે, કારણ કે જમા બાજુનો સરવાળો વધારે છે. ઉધાર સરવાળો વધારે હોય તો પહેલાં ઉધાર કરાશે, તો જમા બાજુ પર વધશે, જેને વેચણી પાત્ર ખોટ કહેવાશે. 81,200માંથી અહીં કમિશન ગણવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો, 81,200માંથી 19,200
આ એક એન્ટ્રી અને 12,000 આ બે એન્ટ્રી આપણે બાદ કરીશું. બંને બાદ કરવાથી આપણને રકમ મળે છે 50,000. અહીં સરળતાથી તમને ગણતરી ખ્યાલ આવે એટલા માટે એક્ઝામ્પલની અંદર જ ગણતરી કરી છે. આ 50,000 છે, એના ઉપર કમિશન આપવાનું છે ચિરાગને. રકમની અંદર જુઓ, ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. મલ્ટીપ્લાય 5 ભાગ્યા. અહીંયા એક પ્રશ્ન આવશે, જો તમારે વેચણી પાત્ર નફાનું સીધું કમિશન આપવાનું હોય, તમને એમ કહ્યું હોય કે વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે, તો નીચે છેદમાં 100 આવશે. પણ એની જગ્યાએ એમ કહ્યું હોય કે ચિરાગને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું છે, તો આવા સંજોગોમાં નીચે 100 વત્તા કમિશન એટલે 5% કમિશન હોય તો છેદમાં 105, 10% કમિશન હોય તો 110, 15% કમિશન હોય તો 115. તો આ બંને વિધાનમાં ડિફરન્ટ આવશે. નફા પર કમિશન આપવાનું છે તો નીચે 100, કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું છે તો 105 કે 110 આવશે, જે બીજા એક્ઝામ્પલમાં આપણે જોઈશું. હવે કમિશન થશે 5% લેખે 2500 રૂપિયા. આ કમિશન આ નફામાંથી આપણે બાદ કરીશું અથવા આની અંદરથી આ ત્રણેય એન્ટ્રી બાદ કરીશું તો વેચણી પાત્ર નફો આવશે 47,500. નફો બે ભાગીદારો વચ્ચે વેચાશે અને આ બંનેની આપણે બીજી અસર આપવી પડશે. ઉપાડ પર વ્યાજની બીજી અસર આપી દીધી છે મૂડી ખાતાની ઉધાર બાજુ પર. મૂડી પર વ્યાજની બીજી અસર ઓલરેડી મૂડી ખાતે આપી છે. પગારની પણ બીજી અસર આપણે આપી દીધી છે. હવે જે કમિશન છે એની બીજી અસર અને નફાની બીજી અસર અપાશે. તો વેચણી પાત્ર નફો એક્ઝામ્પલની અંદર ક્યાંય સૂચના નથી આપી કે નફો નુકસાન કયા પ્રમાણમાં વેચાશે. તો 1932ના કાયદા પ્રમાણે સરખે હિસ્સે વેચાશે. તો 47,500 જે નફો વધ્યો છે એ બંને ભાગીદારોને સરખે હિસ્સે વેચો તો 23,750 અને બીજા ભાગીદારના ભાગમાં પણ 23,750 વધશે. આ ત્રણેય એન્ટ્રીની મૂડી પર વ્યાજ, પગાર, કમિશન અને વેચણી પાત્ર નફો ચારે એન્ટ્રીની બીજી અસર મૂડી ખાતે જમા થશે અને ઉધાર થશે. એમાં આ બેનને આપણે આપી ચૂક્યા છીએ 2500 અને 23,750ની અસર આપવાની બાકી છે. તો એ અસર આપીશું. આ સાથે ફાળવણી ખાતું અહીં પૂરું થાય છે. ફાળવણી ખાતાની ઉપર ટાઇટલ તો આવશે જ. ચિરાગ અને હરપાલની પેઢીનું તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. સર્વપ્રથમ કમિશન 31/3/17. ચિરાગનું કમિશન ગણ્યું આપણે અને કમિશન હતું 2500 રૂપિયા. ત્યાર પછી આપણે નફો ગણ્યો 47,500 જે બંને ભાગીદારો વચ્ચે વેચ્યો છે. 47,500 નફો છે. 23,750 બંને ભાગીદારો વચ્ચે વેચાયો છે. તો એ પણ આખર તારીખે 23,750. હવે અહીં બાકી કાઢવાની છે. ટોટલ સર્વપ્રથમ હરપાલનું 60,000, 7300, 12,000, 23,750 એનો સરવાળો કરતા 1,02,950. બે લાઈન નીચે દોરવાની રહેશે. 1,12,000, 2500, 23,750 એનો સરવાળો કરતા 1,38,250. જમા બાજુનો સરવાળો વધારે છે માટે આપણે એને પહેલાં કર્યો છે. હવે આ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકીશું. 1,02,950 અને 1,38,250. નીચે બીજી લાઈન દોરીશું. આની અંદરથી આપણે આ 15,000 અને 1,350 બાદ કરવાના રહેશે. બાદ કરતાં જવાબ મળશે 86,600. ફરી એકવાર રિપીટ કરી દો. 1,02,950માંથી આ બે એન્ટ્રીઓ બાદ કરવાની છે. 15,000
1350 એટલે આટલી બાકી વધશે, જેને આખરની મૂડી કહેવાય. આ શરૂઆતની મૂડીથી આખરની મૂડી છે. હવે એ જ રીતે 1,38,250 અહીંયા મૂક્યા છે, એમાંથી 450 અને 20,000 બાદ કરીશું. બંને એન્ટ્રી બાદ કરવાથી 1,17,800 જવાબ મળશે. અને આ છે બાકી આગળ લઈ ગયા. તારીખ 31/3/17 અને આ બાકી પાકા સરવૈયામાં મૂડી તરીકે દર્શાવાશે. ફરી એકવાર એન્ટ્રીમાં મૂડી છે જે કાચા સરવૈયામાં આપ્યું હોય સીધી લખવાની છે. મૂડી પર વ્યાજ છે જે ગણીને લખવાનું. બીજી અસર ફાળવણી ખાતે ઉધાર. પગાર મહિને 1,000, 12 મહિનાનો 12,000 ફક્ત અરપાલનો છે. બીજી અસર ફાળવણી ખાતે ઉધાર. કમિશન આપણે છેલ્લે 50,000ના નફા પર ગણ્યું, જેની બીજી અસર અહીંયા છે 2500 ચિરાગની. અને છેલ્લે વેચણી પાત્ર નફો સરખે હિસ્સે વેચ્યો છે એ છે. આ બાજુ પર બંને ઉપાડ છે. તારીખ પ્રમાણે ઉપાડ પર વ્યાજ ગણ્યું છે. બાકી આગળ લઈ ગયા આખાની મૂડી છે. તો અહીં એક્ઝામ્પલ નંબર 8 પૂરો થાય છે. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 9. વિદ્યાર્થી મિત્રો પોતાના પુસ્તકમાં એક્ઝામ્પલ નંબર 9ની રકમ જોશે. ભદ્રેશ અને હિરલ, જેની અંદર આપણે ચાલુ ખાતા, મૂડી ખાતા, ફાળવણી ખાતું બનાવવાનું રહેશે. સર્વપ્રથમ એની રકમનો આપણે અભ્યાસ કરીશું. ભદ્રેશ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ 3:2 છે. અગાઉના એક્ઝામ્પલની અંદર આપણે નફો નુકસાન સરખે હિસ્સે વેચ્યું હતું કારણ કે ઉલ્લેખ નહોતો. આ વખતે 3:2ના પ્રમાણમાં વેચીશું કારણ કે અહીં ઉલ્લેખ છે 3:2ના પ્રમાણમાં વેચવાનો. 1/4/16ના રોજ એમની કુલ મૂડી છે 4,20,000. મૂડીનું પ્રમાણ છે 4:3. આ મૂડીનું પ્રમાણ આપેલું છે 4:3. તે દિવસે એમની ચાલુ ખાતાની બાકી આપી છે સ્થિર મૂડી. 2 શબ્દો વાપર્યા છે. એનો મતલબ અહીંયા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. મૂડી સ્થિર રાખવાની હોય ત્યારે 2 ખાતા બનશે, એક ચાલુ ખાતું અને એક મૂડી ખાતું. તો સર્વપ્રથમ આપણે મૂડી ખાતું જોઈશું, પણ એ પહેલાં કેટલી મૂડી આવશે? તો કુલ મૂડી 4,20,000 છે. એને 4:3ના પ્રમાણમાં આપણે વેચવાની રહેશે. તો 4,20,000ને 4:3ના પ્રમાણમાં વેચવાની છે. 4,20,000 કુલ મૂડી છે. હવે એને 4:3ના પ્રમાણમાં વેચવી હોય તો 4 + 3 બંનેનો સરવાળો કરો તો 7 થશે. છેદમાં 7 મૂકી દો બંનેના. અને હવે બંનેને વેચાશે. તો એમાં સર્વપ્રથમ ભદ્રેશની મૂડી કેટલી આવશે? તો 4,20,000 × 4/7. આવા સંજોગોમાં 2,40,000 મૂડી ભદ્રેશની આવશે. 4,20,000 કુલ મૂડી છે ગુણ્યા 3/7 1,80,000 હિરલની મૂડી આવશે. તો કુલ મૂડી 4,20,000 એને 4:3ના પ્રમાણમાં વેચતા ભદ્રેશની મૂડી 2,40,000 અને બીજા ભાગીદાર હિરલની મૂડી 1,80,000 આવશે, જે મૂડી ખાતામાં લખાશે. બંને ભાગીદારોની વેચેલી મૂડી મૂડી ખાતા. ફરી એકવાર ક્લિયર કરી દઈએ, ચાલુ ખાતા બનાવવાના છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. મૂડી ત્યારે સ્થિર રહે જ્યારે મૂડી ખાતામાં મૂડી સિવાય બીજું કંઈ આવે નહીં. અહીંયા દાખલાની અંદર મૂડીમાં વધારો છે નહીં, જેથી કરીને મૂડી ખાતાની અંદર ફક્ત મૂડી આવશે. તો મૂડી આપણે જે શોધી એ પ્રમાણે 2,40,000 અને 1,80,000 આવશે. આ એક્ઝામ્પલની અંદર મૂડીમાં વધારાની કોઈ એન્ટ્રી છે નહીં તો અહીંયા વધારો આવે. પરંતુ દાખલામાં મૂડીના વધારાની કોઈ એન્ટ્રી છે નહીં. આવા સંજોગોમાં
આ ખાતું બંધ થઈ જશે. ટોટલ પણ 2,40,000, 1,80,000, નીચે 2 લાઈન આવશે. આ બાજુ પર પણ 2,40,000 અને 1,80,000. બાકી આગળ લઈએ આપણે એ જ આવશે 2,40,000 અને 1,80,000. વધારાની મૂડી અહીંયા હોય તો જ મૂડીમાં ફેરફાર થશે. બાકીના સંજોગોમાં મૂડી કેવી રહેશે? સ્થિર રહેશે. અને માટે આને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય છે. હવે જે અહીં બીજી એન્ટ્રી આવવાની હતી, મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, મહેનતાણું, કમિશન, આ બધી એન્ટ્રીઓ ક્યાં જશે? તો આ બધી એન્ટ્રીઓ ચાલુ ખાતામાં લખીશું આપણે. અહીંયા જે ઉપાડ છે, ઉપાડનું વ્યાજ છે, આ પણ ક્યાં જશે? ચાલુ ખાતામાં. તો મૂડી ખાતામાં ફક્ત મૂડી અને જો વધારો હોય તો જ વધારો દરેક દાખલામાં ન હોવાથી મૂડી આ રીતે સ્થિર રહેશે. માટે આને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પણ કહે છે. હવે પેરેલલ આ એક્ઝામ્પલની અંદર ચાલુ ખાતા બનશે. અને નફા નુકસાન ફાળવણી ખાતું બનશે. તો સર્વપ્રથમ એક્ઝામ્પલમાંથી બાકી આપણે જોઈશું. એક્ઝામ્પલમાં ભદ્રેશની બાકી જમા 36,000 છે અને હિરલની બાકી 24,000 ઉધાર છે. તો ચાલુ ખાતામાં 1,416 બાકી આગળ લાવ્યા. ભદ્રેશની 36,000 બાકી છે, જમા છે માટે જમા બાજુ લખાશે. હિરલની જમા નથી, ઉધાર છે માટે 1,416 બાકી આગળ લાવ્યા. ભદ્રેશમાં ડેશ, હિરલમાં 24,000. ભદ્રેશની જમા બાકી છે, કૌંસમાં જમા લખ્યું છે માટે જમા આવશે. આ બાજુ હિરલની ઉધાર બાકી છે, ઉધાર બાજુ લખાશે. ત્યાર પછી એક હવાલો કયો છે? ભાગીદારોને મૂડી પર 12% વ્યાજ આપવાનું છે. મૂડી હમણાં જ આપણે મૂડી ખાતામાં લખી છે 2,40,000 અને 1,80,000. એનું વ્યાજ ગણવાથી મૂડી પર વ્યાજ 28,800 31,317. મૂડી છે ભદ્રેશની 2,40,000, એનું વ્યાજ એક્ઝામ્પલમાં કહ્યું એ પ્રમાણે 12% ગણતા 28,800 આવશે. મૂડી ખાતામાં લખી છે, વ્યાજ ચાલુ ખાતામાં આવશે. એ જ પ્રમાણે બીજા ભાગીદારની મૂડી છે 1,80,000, એનું વ્યાજ આવશે 21,600. મૂડી પર વ્યાજની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર. ચાલુ ખાતાની બાકી છે, ફરી એકવાર રિમાઇન્ડ કરાવી દો. મૂડી ખાતામાં લખેલી છે પણ એનું વ્યાજ અહીંયા આવશે. હવે મૂડી ખાતામાં કંઈ જ નહીં આવે, મૂડી ખાતા બંધ થઈ ચૂક્યા છે. ફરી એકવાર આપણે મૂડી ખાતા જોઈ લઈએ. મૂડી ખાતાની અંદર ફક્ત મૂડી આવશે, બાકી આગળ લાવ્યા ને લઈ ગયા. હવે મૂડી ખાતામાં બીજી કોઈ એન્ટ્રી નહીં આવે. 2,40,000 ને 1,80,000નું વ્યાજ આપણે અહીંયા લખ્યું છે 28,800 ને 21,612 લેખે. એની બીજી અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર મૂડી પર વ્યાજ ભદ્રેશ હાલ જે આપણે લખ્યું તે જ 28,800. બીજા ભાગીદારનું છે 21,600 અને ટોટલ થશે 50,400. એટલે એ જ પ્રમાણે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણવાનું છે. મૂડી પર વ્યાજ પછી રકમની અંદર આગળ જુઓ વિદ્યાર્થીઓ. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણવાનું છે. તો સર્વપ્રથમ આપણે મૂડી ખાતામાં ગણીશું ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. 36,000 બાકી છે, તારીખ તો 31/3/17 જ આવશે. અહીં ભદ્રેશની જમા બાકી છે, હિરલની જમા બાકી નથી, એટલે હિરલનું વ્યાજ આવશે નહીં. 36,000નું 10% 3,600 રૂપિયા વ્યાજ થશે. એની બીજી અસર
જ્યાં ચાલુ ખાતે જમા છે તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર આવશે. ચાલુ ખાતાનું વ્યાજ ભદ્રેશ. આજે 3600 જમા છે ચાલુ ખાતે, ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર ચાલુ ખાતાનું વ્યાજ ભદ્રેશ 3600. બાકી છે એની 36,000, એનું 10% વ્યાજ 3600. હવાલો છે, આ એની એક અસર, આ એની બીજી અસર છે. એ જ પ્રમાણે ચાલુ ખાતાનું વ્યાજ હિરલ. તો હિરલની ઉધાર બાકી છે. ચાલુ ખાતાનું વ્યાજ તારીખ આવશે 31/3/17. 24,000નું 10% વ્યાજ 2400. 24,000નું 10% વ્યાજ 2400. એની બીજી અસર ફાળવણી ખાતે જમા આવશે. તો ફાળવણી ખાતાની જમા બાજુ પર ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ હિરલ 2400. હવે બંને ભાગીદારનો આપણે ઉપાડ લખીશું. તો પહેલા ભાગીદારની ઉપાડની તારીખ છે 1/10/16 અને એ ઉપાડ છે ભદ્રેશનો 36,000. રકમમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, 1/10/16ના રોજ ભદ્રેશનો ઉપાડ 36,000 છે. બીજો ઉપાડ છે જેની તારીખ છે 1/1/17 અને એનો ઉપાડ છે 48,000. ભદ્રેશ અને હિરલ બંનેનો ઉપાડ છે 36,000 ને 48,000. પહેલાની તારીખ છે 1/10/16, બીજાની તારીખ છે 1/1/17. હવે બંનેનું ઉપાડ પર વ્યાજ ગણવાનું થશે. તો ઉપાડ પર વ્યાજ ગણવા માટે ભદ્રેશનો ઉપાડ છે 36,000. એની તારીખ છે 1/10/16. ત્યાંથી માંડીને 31/3/17 સુધી કેટલા મહિના થાય? તો 10, 11, 12, 1, 2 અને 3 ટોટલ 6 મહિનાનું વ્યાજ ગણાશે. ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? તો જે મૂડી પર 12% વ્યાજ ગણ્યું, ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણ્યું, એ પ્રમાણે ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. તો 36,000નું 12% લેખે 6 મહિનાનું વ્યાજ 100 × 12. ઉપાડ પર વ્યાજ આવશે આ રીતે ગણતા. કેલ્ક્યુલેટરમાં જવાબ શોધી લેશો 2160. એ જ પ્રમાણે હિરલના ઉપાડનું વ્યાજ. હિરલનો ઉપાડ આપણી નજર સમક્ષ છે 48,000. 1/1/17ના રોજ છે. તો 48,000નું કેટલું વ્યાજ થશે? તારીખ છે 1/1/17 માટે એને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 મહિનાનું વ્યાજ ગણાશે. તો 48,000 × 12%. 12% ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. મલ્ટીપ્લાય 3 ભાગ્યા 100 × 12. આ રીતે ગણતા ઉપાડ પર વ્યાજ આવશે 1440. તો એકનું ઉપાડ પર વ્યાજ 2160, બીજાનું ઉપાડ પર વ્યાજ 1440. બંનેની આપણે અસર ચાલુ ખાતે અને ફાળવણી ખાતે આપીશું. 31/3/17 ઉપાડ પર વ્યાજ પહેલા ભાગીદારનું છે 2160 ભદ્રેશ, જ્યારે હિરલનું વ્યાજ છે 1440. બંનેની બીજી અસર ઉપાડ પર વ્યાજ ભદ્રેશ 2160 જ્યારે હિરલ 1440. ટોટલ બંનેનું વ્યાજ પેઢીમાં આવક તરીકે 3600 થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રકમમાં અગાઉ જુઓ
31/3/17 રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 4,06,800 આપેલ છે. તો નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો 4,06,800. 3600 ને 2400 ત્રણ આવક છે. હવે વચ્ચે બે હવાલા છે. એમાં એક હવાલો છે ભદ્રેશને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ, બરોબર મધ્યમાં પહેલો ફકરો પૂરો થાય ત્યાં, ભદ્રેશને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2400 પગાર આપવાનો છે. દર મહિને 2400 પગાર આપવાનો થાય તો 12 મહિનાનો પગાર કેટલો થાય? તો પગાર ભદ્રેશ 2400 રૂપિયા દર મહિને, તો મલ્ટીપ્લાય 12 મહિનાનો પગાર થશે 28,800. અંદર ગણતરી કરવી જરૂરી નથી, આપણી સમજ માટે જ ફક્ત અંદર ગણતરી કરેલી છે. બાકી ડાયરેક્ટલી તમે 28,800 પગાર લખી શકો છો. 28,800 પગારની બીજી અસર ભાગીદારોના ચાલુ ખાતામાં પગાર 28,800. ભદ્રેશનો પગાર છે તો ભદ્રેશના ખાનામાં ચિરાગમાં ડેશ. ત્યાર પછી બીજા ફકરાની બીજી લાઇનમાં કહ્યું છે કે હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાની જોગવાઈ કરી છે. એક્ઝામ્પલની અંદર બાકીના બધા હવાલા પૂરા થઈ ગયા છે. હવે આપણે નફો શોધીને હિરલનું કમિશન ગણી શકીશું. ધ્યાન અહીં ખાસ એ રાખવાનું છે કે કમિશન બાદ પછીના નફા પર 10% કમિશન આપવાનું છે. 4,06,800, 3600, 2400 આ ત્રણ એન્ટ્રીનો સરવાળો થશે 4,12,800. 4,12,800 ટોટલ આવક નફાની, ઉપાડ પર વ્યાજની અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ 4,12,800 જેને ઉધાર મુકાશે. સરવાળો જમા બાજુ વધારે છે માટે આપણે પહેલાં જમા બાજુનો સરવાળો કર્યો છે ને હવે ઉધાર બાજુ મૂકીશું એને. એમાંથી 50,400, 3600 અને 28,800 બાદ કરવાથી નફો વધશે 3,30,000. ફરી એકવાર જમા સરવાળો 4,12,800 ત્રણ એન્ટ્રીનો, એ સરવાળામાંથી 50,400, 3600 અને 28,800 ખર્ચ બાદ કરવાથી કમિશન પહેલાંનો નફો 3,30,000 વધશે. જેના પર આપણે હિરલને કમિશન આપવા માગીએ છીએ તો મલ્ટીપ્લાય કેટલું કમિશન આપવાનું છે તો 10%. હવે અહીં પ્રશ્ન આવશે છેદમાં 100 કે 110. અગાઉના દાખલામાં સીધું કહ્યું હતું આપણને કે હિરલને 10% કે જે ભાગીદાર હતો એને 10% કે 5% કમિશન આપવાનું છે તો છેદમાં 100 આવે. પરંતુ અહીં વિધાન બદલાય છે. હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર, પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાની જોગવાઈ છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર ગણવું હોય એવા સંજોગોમાં તમારે 100ની અંદર કમિશન ઉમેરી દેવાનું અને છેદમાં લખાશે 110. 110માંથી 10 રૂપિયા કમિશન નીકળી જશે એટલે ગણતરી 100 ઉપર ગણાશે. અને આવા સંજોગોમાં ગણતરી કરવાથી કમિશન આવશે 30,000. નફો વધશે 3 લાખ. એટલે 3 લાખના 10% 30,000 કમિશન બાદ કર્યા પછીના નફાના 10%. પરંતુ જ્યારે પહેલાં ગણવું હોય ત્યારે નફાની અંદર કમિશન હોય માટે ગુણ્યા 10/110 આવશે. એટલે છેદમાં 100 લખવા કે 110 લખવા એ વાક્યરચના પર આધારિત છે. સીધું કમિશન કયું હોય તો 100 આવશે, બાદ કર્યા પછીના નફા પર હોય તો 110 આવશે. 30,000 કમિશનની બીજી અસર આપણે મૂડી ખાતે આપવાની થશે. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર કમિશન, હિરલનું કમિશન છે તો હિરલના ખાનામાં 30,000 વિગતમાં લખાશે કમિશન, પગાર આપ્યો હોય તો પગાર લખાશે. હવે કેટલો નફો વધશે તો 3,30,000 નફો હતો, 30,000 કમિશનના આપી દીધા એટલે નફો વધશે હવે 3 લાખ, જેને કહેવાશે વહેંચણી પાત્ર નફો.
વહેંચણી પાત્ર નફો બંને ભાગીદારો વચ્ચે વહેંચાશે. ભદ્રેશ અને હિરલ ટોટલ 3 લાખ. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ દાખલાના પહેલા જ વાક્યમાં આપ્યું છે 3:2 પ્રમાણમાં વહેંચે છે. તો 3 લાખ મલ્ટીપ્લાય 3 લાખ ગુણ્યા 3/5. આવા સંજોગોમાં નફો વહેંચતા ભદ્રેશના ભાગમાં 1,80,000 આવશે, જ્યારે હિરલના ભાગમાં નફો 3 લાખ ગુણ્યા 2/5 1,20,000 આવશે. નફો વહેંચવા માટે વિદ્યાર્થીઓ માટે સર્વપ્રથમ આ ગણતરી હોય તો ભદ્રેશને 3 લાખ ગુણ્યા 3/5 1,80,000 એના ભાગમાં નફો આવશે. એ જ રીતે હિરલના ભાગમાં નફો 3 લાખ ગુણ્યા 2/5 બરાબર 1,20,000 આવશે. આ 3 અને 2 ક્યાંથી આવ્યા? તો 3:2 પ્રમાણમાં નફો વહેંચવાનો છે. 5 ક્યાંથી આવ્યા? તો 3 + 2 બરાબર 5. તો આ રીતે દરેક એક્ઝામ્પલની અંદર પ્રમાણ આપ્યું છે, પ્રમાણમાં નફો વહેંચવાનો થશે. તો 1,80,000 ને 1,20,000 બંને ભાગીદારો વચ્ચે નફો વહેંચાશે. ફરી એકવાર નફો છે 4,06,800 જે નફા નુકસાન ખાતેથી આવે. ચાલુ ખાતામાં આપણે ઉપાડ લખ્યો છે, એનું વ્યાજ ગણીને અહીં બીજી અસર આપી છે. ચાલુ ખાતાની જે બાકી હતી ઉધાર એનું વ્યાજ આવક કહેવાય પેઢી માટે ફાળવણી ખાતે જમા છે. ટોટલ આવક છે 4,12,800. એમાંથી આ ખર્ચ બાદ કરતાં 3,30,000 નફો આવે છે. 30,000 કમિશન બાદ કરતાં 3 લાખ નફો આવે છે જે ભાગીદારો વચ્ચે વહેંચ્યું છે. હવે નફો અહીંયા લખીશું 1,80,000 અને 1,20,000. હવે બંને ભાગીદારો ચાલુ ખાતાની કોઈ પણ બાકી આવી શકે, પણ ભાગીદારોનો બંનેનો સરવાળો જમા બાજુ જ વધારે થાય છે. પહેલાં ભદ્રેશનો સરવાળો કરીશું 36,000, 28,800, 3,600, 28,800 ને 1,80,000. આટલી એન્ટ્રીનો સરવાળો કરતાં 2,77,200 સરવાળો આવશે. આ બાજુ પર પણ જમા સરવાળો વધારે છે 21,600, 30,000, 1,20,000, 1,71,600 સરવાળો આવે છે. આ બંને સરવાળો આપણે ઉધાર સાઈડ મૂકીશું 2,77,200 અને 1,71,600. જમા સરવાળો વધારે છે અને ઉધાર સાઈડ મૂક્યો છે, એમાંથી 2,77,200માંથી 36,000 અને 2,160 બે એન્ટ્રી આપણે બાદ કરીશું. 2,39,040 બાકી આવશે. 31,370 બાકી આગળ લઈ ગયા. એ જ રીતે 1,600માંથી 24,000, 48,000, 2,400 અને 1,440 બાદ કરવાથી 95,760 રૂપિયા બાકી આવશે. આ બંને બાકી આગળ લઈ ગયા તરીકે પાકા સરવૈયામાં દર્શાવાશે. આ બંને બાકી આગળ લઈ ગયા તરીકે પાકા સરવૈયાની અંદર દર્શાવવામાં આવશે. તો બંને એક્ઝામ્પલ આપણે ગણ્યા છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર એક દાખલાની અંદર આપણે મૂડી ખાતા બનાવવાના હતા, જ્યારે એક સમની અંદર ચાલુ ખાતા બનાવવાના હતા. બંને પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણ્યા છે, જેથી બાકીના એક્ઝામ્પલ ગણવામાં તમને સરળતા રહેશે. હવે આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એનું થોડુંક મૂલ્યાંકન કરીશું. સ્ક્રીન પર ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય પ્રમાણે આવશે, જેનો વિકલ્પ તમારે વિચારવાનો છે, ત્યાર પછી તમને જવાબ પણ મળશે. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું છે? પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, પેઢી માટે કયું છે કે ભાગીદાર માટે કયું છે. 4 વિકલ્પો છે. ભાગીદાર માટે મૂડી પર વ્યાજ ખર્ચ છે, દેવું છે, આવક છે કે નુકસાન છે. 4 વિકલ્પમાંથી એક વિકલ્પ તમે તમારી નોટમાં લખી શકો છો અથવા વિચારી શકો છો. જવાબ બહુ ટૂંક સમયમાં તમારી સામે આવશે. ચલો તમને સરળતા કરી દઈએ આપણે. 2 વિકલ્પોને આપણે રદ કરી દીધા.
ખર્ચ છે કે આવક છે? તો ફાઇનલ આન્સર છે ભાગીદાર માટે મૂડી પર વ્યાજ એ આવક છે, પેઢી માટે ખર્ચ છે. ઓકે, બીજો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી, આપણે બંને એક્ઝામ્પલ ગણ્યા છે, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિરની અંદર બે ખાતા બને, ચાલુ ખાતું અને મૂડી ખાતું, જ્યારે અસ્થિરની અંદર એક જ ખાતું બનશે, મૂડી ખાતું. હવે આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને જોજો. કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, ચાલુ ખાતાની પદ્ધતિ કે એક પણ નહીં? મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડી પર વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે. જવાબ સિલેક્ટ કરો, નોટમાં લખો અથવા વિચારી રાખો અને ત્યાર પછી ચકાસો તમારો જવાબ સાચો પડે છે કે નહીં. બે વિકલ્પ ઓછા કરી દીધા. તો ફાઇનલ આન્સર છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, જ્યાં એક જ ખાતું બને છે, માટે મૂડી દર વર્ષે બદલાઈ જશે અને માટે દર વર્ષે એનું વ્યાજ પણ બદલાતું રહે છે. ઓકે, ત્રીજો પ્રશ્ન, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? હંગામી એટલે મૂડી બદલાશે દર વર્ષે. મૂડી ખાતે ઉધાર બાજુ પર, મૂડી ખાતે જમા બાજુ પર, ચાલુ ખાતે ઉધાર, ચાલુ ખાતે જમા. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? ચલો ઉધાર કાઢી નાખ્યું, કારણ કે ઉધાર બાજુ આમે ખોટ લખાય, નફો જમા જ લખાય, એટલે 50% આપોઆપ નીકળી જશે. હવે મૂડી ખાતે જમા આવે કે ચાલુ ખાતે જમા આવે? તો એ ફાઇનલ આન્સર છે મૂડી ખાતે જમા. હંગામી એટલે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે, એક જ ખાતું બનશે, મૂડી ખાતું એટલે મૂડી ખાતે જ જમા આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરીને વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? હમણાં જ આપણે બીજો દાખલો ગણ્યો જે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હતી. 4 વિકલ્પો છે. ઉપાડ ખાતું બંધ કરીને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં કયા ખાતે લઈ જવામાં આવે છે? મૂડી ખાતે, ચાલુ ખાતે, નફા નુકસાન ખાતે કે નફા નુકસાન ફાળવણી ખાતે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય એટલે બે ખાતા બને, મૂડી ખાતું અને ચાલુ ખાતું. ચલો તમને સરળતા કરી દે, બે વિકલ્પો ઓછા કરી દીધા. ઉપાડ ક્યાં લઈ જવાનો છે? અને હવે બહુ સરળ આન્સર થઈ જશે. નફા નુકસાન ફાળવણી ખાતે તો ઉપાડ આવે જ નહીં, ઉપાડનું વ્યાજ આવે, તો ઉપાડ આવશે ચાલુ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું છે? હમણાં જ આપણે અગાઉના દાખલામાં ગણ્યું છે અને 2 વાર મેં ઉલ્લેખ કર્યો હતો કે ચાલુ ખાતાનું વ્યાજ આપણા માટે શું ગણાય. 4 વિકલ્પો છે. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? ખર્ચ, દેવું, આવક કે નુકસાન? ચલો 2 વિકલ્પ તમારા માટે ઓછા કરી દઈએ આપણે. ખર્ચ કે આવક, એ કે સી? જવાબ તમે નક્કી કરી લીધો છે. ફાઇનલ આન્સર જુઓ તો જવાબ છે આવક. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે આવક ગણાય. તો અત્યાર સુધીના આપણે 5 વિકલ્પી પ્રશ્નો પણ જોયા. ખૂબ આનંદ આવ્યો છે તમને. હજુ એક એપિસોડ આપણે આ ચેપ્ટરની અંદર બાકી છે અને એ એપિસોડની અંદર એક્ઝામ્પલની સ્વાધ્યાયમાં આપેલા નાના દાખલાને આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એનો થોડુંક રકમનો અભ્યાસ કરી અને રકમ સાથે બેસશે, જેથી કરીને વધારે ખ્યાલ આવશે.